મૂકીએ ડાયરો બધાને રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, તો કેમ છો બધાય? મજામાં ને? અટાણ રોડ ઉપર છે એટલે જરી કામ કરવું પડે, એમ છે, દેખાતું નથી. તો હાલો, હમણાં ખેતી કામ કાંઈ છે નહીં, તો ટૂર હાલે છે એક ધારી. તો અત્યારે આવી ગયા છે મૈદગીરમાં, જંગલમાં. પેલું નાખું છે. હવે શું કહેવાય કે ફળના ને બોર ને એવું બધું જંગલની બધી આઈટમો ફળ ફૂલ મળે રાખશે. તો હવે આગળ જોઈએ બધું. અને નવા મિત્રો હોય તો ખાસ સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. ગેરનો નજારો જોઈએ આગળ કયું સ્થળ આવે તે આગળ જોતા રહીએ. અને અમારે હું ભૂપતભાઈ બે છે હમણાં ટૂર હાલે, કારણ કે નવરા થયા હે. રામ રામ. અહીંયા સુધી ડ્રાઇવિંગ મેં કર્યું, હવે ડ્રાઇવિંગ ભૂપતભાઈ, કારણ કે ભૂપતભાઈને લાગતો તો ઠાર. હવે કંઈક તડકો તપ્યો કા એટલે અત્યાર સુધી થોડીક એના ઠાર મફલર નબળાઈ નહીં, મફલર નો વીટ ને એટલે પેલું નાકું ટેપા હે. આગળ હવે જઈએ છીએ ગેરમાં. બોર છે જો અહીં એ તો કહું કે અહીંયા એ બધું ફળ ફૂલ મળે રાખે. જો આ બોર છે, ખાવા તો આંબી લઉં હે તો ભલે, નકર આગળ આંબી લઈએ. આ બાજુ જો જંગલ છે, આ બાજુ જંગલ. હવે જંગલ જ છે. માલણકાન ડેમ ચાલુ થાય ને ત્યાંથી જંગલ કહેવાય કા, ત્યાંથી ચાલુ થઈ જાય. હાલો જોઈએ આગળ ને બાઇકમાં આવી છે તો આ જ રસ્તો છે ને, આ સાસણનો. સાસણ હવે અહીંથી હા, એટલે આ રસ્તા ઉપર સિંહ આગળ જોવા મળે. બાઇકમાં આવી છે તો મળશે કા, સાધન ને અવર જવર રાઈટનું મળે તો ક્યારેક ચડી આવે. તો હાલો હવે ટૂર હમણાં ચાલુ જ રહે. ને નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો ને જૂના મિત્રો લાઈક ના ભૂલતા, ભૂલ્યા વિના. મિત્રો દેવળિયા પાર્ક તરફ મંડાણ માંડ્યા હે. કઈ નક્કી નથી, અહીંયા તો અનલોડ જગ્યા હે ફરવા માટે. હવે ચડી ગયા સિંગલ પટ્ટીમાં. દેવળિયા પાર્ક આગળ આવશે. આજે રવિવાર છે ને, ટ્રાફિક બહુ હોય છે પપ્પા. મિત્રો ગૈરમાં આવો ને એટલે અહીંયા શુદ્ધ કાઠિયાવાડી ભાણું તમને આ રોડ ઉપર જોવા મળશે. રોટલે ચૂલા ઉપર બને લાઈવ, ઓરો ને રોટલા ને એ બધી હોટલો આ રસ્તા ઉપર તમને જોવા મળશે. દેવળિયા પાર્કમાં એન્ટ્રી થઈ ગઈ. હવે અહીંયા આપણે પાર્કમાં શું છે તે બધું આગળ જોઈએ. રવિવાર છે આજે, પ્રવાસ ઘણા હે કા ઉપર. બાળકો માટે ઝૂલા, ગેમ, પછી શું કહેવાય લસરપટ્ટીયું, કેન્ટીન, આગળ બધું જોઉં છું. દેવળિયા પાર્કમાં છે ને 3 વાગ્યાથી ચાલુ થાય ટિકિટનું, બસ સફારી માટેનું. 3 વાગ્યા સુધી વેઇટિંગમાં હઈએ. અત્યારે થયા છે 2, એટલે સિંહના દર્શન કરીએ. આગળ વેઇટિંગમાં હઈએ અત્યારે. આગળ આપણે સિંહ દર્શન કરશું ને તો ટાઈમિંગ તમને દેવળિયા પાર્કનો બતાવી દઉં. જો અત્યારે 2 થયા છે એક્ઝેક્ટ, અને લાઈન થઈ ગઈ છે. હજી તો 3 વાગે ઓફિસ સ્કૂલ છે. દેવળિયા પાર્કનો ટાઈમ આ પ્રમાણે છે. બુકિંગ ટાઈમ જુઓ તમે, 15 થી 17 અને 8 થી 11. એટલે દેવળિયા પાર્ક આવતા હોય તો આ ટાઈમિંગ ધ્યાનમાં રાખો. આગળ હવે નક્કી કરી લીધું છે કે સિંહ દર્શન કરશું. ભૂપતભાઈ કરશું ને?
દર્શન કરવાના છે ને રમભાઈ? ડાલા મથો જોઈએ રમભાઈ. સકરબાગમાં ઘણી વાર જોયો પણ આજ ખુલ્લા સિંહ નથી જોયા તો જોઈએ આજ. બાકી રવિવારનો ટ્રાફિક સારો છે, પ્રવાસ બહુ આવ્યા રમભાઈ. પ્રવાસ વધારે છે. અત્યારથી લાઈન થઈ ગઈ બે. મિત્રો અહીંયા આવો એટલે ખાસ લાઈનમાં ઊભી જાજો વહેલા, નકર વારો બહુ મોડો આવશે. ભાઈ સબસ્ક્રાઈબર ને યુટ્યુબર મિત્ર ભાઈ ચેનલનું નામ બોલી જાવ. જયદીપ પટેલ વ્લોગ ભાઈ. નૈતિક પટેલ વ્લોગ ભાઈ સપોર્ટ કરજો. નાનો એવો છોકરો હે અને પાપા પગલી મારી ઘોડે ફરે હે. ભાઈ ટિકિટ નીકળી ગઈ છે, બસ નંબર અને સીટ નંબર પણ મળી ગયા છે. 1452 બસ નંબર છે અને સીટ નંબર. હાલો હવે ગોતીએ બસ. અહીંયા બધી બસ પડી હોય. 1452 ગોતો ભૂપતભાઈ. સીન લેવું પડે ને ભાઈ. મિત્રો બેસી ગયા છે બસમાં ને આગળ રાઈડ હવે કેટલા મિનિટની રીએ તે આગળ જોઉં. एक जूम ભૂપતભાઈ ડાલા મથો જોવા મળ્યો અને રાઈડ પૂરી થઈ છે. અમે પહોંચી ગયા છીએ. 30 મિનિટની રાઈડ હતી અને 5 આપણને સિંહ જોવા મળ્યા અને 2-3 દીપડા જોવા મળ્યા. એટલે ફાઇનલી દેવળિયા પાર્કની બહાર નીકળી ગયા છીએ. આગળ વાત કરી તે પ્રમાણે આ સફારી મળે અને 2000 જેવું ભાડું હોય. 6 જણા હોવ ને તો 2000 અને 2 જણા હોવ તો 1500 ને એ રીતના ભાડા હોય. તો હાલો હવે ફાઇનલી કેળે જાય. હજી ગીરનો વચારે એકાદું સ્થળ આવશે તો લેશું.